જી હા, ફરી એકવાર ગુજરાત આવી શકે છે વિનાશક વાવાઝોડાની ચપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટિવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ, જેને કારણે ગુજરાત પર તોળાઈ રહ્યું છે જોખમ. અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં ભેગી થઈ. આ સિસ્ટમ વધુ એક્ટિવ થવાને કારણે આવશે આશના વાવાઝોડું. હવામાન વિભાગે પણ કરી દીધી છે ઘાતક આગાહી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ ઇન્ટેન્સિફાઈ થશે. પશ્ચિમ દક્ષિણ પશ્ચિમની તરફ આગળ વધી અરબ સાગરના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ થઈ પાકિસ્તાન કોસ્ટ તરફ ઇન્ટેન્સિફાઈ થશે. જો કે, સંભાવના એવી પણ છે કે 2 દિવસ બાદ તેની અસર ઘટશે. જેને પગલે હાલ આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તબાહી મચાવી શકે છે આશના નામનું વિનાશક વાવાઝોડું. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડાના ફેરવાશે. કચ્છ તરફ એક્ટિવ થઈ ગઈ છે આ ખતરનાક સિસ્ટમ. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. ગુજરાત પર બેવડી આફતની ચિંતાઓ છે. એક તરફ ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ, ત્યાં બીજી તરફ આવી રહ્યું છે વિનાશક વાવાઝોડું. ગુજરાતમાંથી પસાર થશે વિનાશક આશના વાવાઝોડું. આશના વાવાઝોડું ગુજરાતમાં મચાવી શકે છે તબાહી. 48 વર્ષ પહેલાંથી 31 ઓગસ્ટ 1974માં અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી બની હતી આવી ઘાતક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ. આ ઘટનાના લગભગ 5 દાયકા બાદ ફરી એકવાર એક જ દિવસે ગુજરાત પર આવી શકે છે મોટું સંકટ. જી હા, ગુજરાત પર આવી શકે છે વાવાઝોડું. જો કે, હજુ સુધી ગુજરાત પર વાવાઝોડાના સંકટ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ગુજરાતના આ જિલ્લાઓ પર મહાવિનાશક વાવાઝોડાનો ખતરો. કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો. મોરબી, રાજકોટ અને જૂનાગઢ પણ આવી શકે છે ખતરાની ચપેટમાં. 36 કલાકથી એક્ટિવ થઈ છે ખતરનાક સાયક્લોનિક સિસ્ટમ. ગુજરાત પરથી પસાર થઈને મસ્કત તરફ જશે સાયક્લોનિક સિસ્ટમ. 48 વર્ષ બાદ ઠીક એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે વાવાઝોડાનું સંકટ. 31 ઓગસ્ટ 2024માં ગુજરાતમાં સર્જાઈ શકે છે વિનાશક વાવાઝોડું. ફરી એકવાર ગુજરાત પર દોહરાઈ શકે છે વિનાશક વાવાઝોડાનો ઇતિહાસ. સાયક્લોન ડિક્લેર કરવામાં આવ્યું નથી. જો કે, ઇતિહાસમાં સૌથી ઓછા આયુષ્યવાળું સાયક્લોન હશે. અરબ સાગરમાંથી ભેજ મળ્યો તેના કારણે ગુજરાત પર આવ્યું છે વાવાઝોડાનું સંકટ. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.